નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બીબીએન ન્યૂઝના અહેવાલ બાદ ઐતિહાસિક માંડવીના દરવાજાનું સમારકામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું। વડોદરા શહેરનું કેન્દ્રબિંદુ એવા માંડવી 4 દરવાજા પિલરોના પોપડા ઉખડી ગયા હતા અને આ અંગે બીબીએન ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા આજરોજ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પિલરના પોપડા ઉખડી ગયા હતા તે ઉખાડી અને સપોર્ટ મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા જેમ કહેવામાં આવશે તેમ આગળ કામ કરવામાં આવશે। આજરોજ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવને બંગલો ખાલી કરાવવા માટે કેમ આટલી વાર લાગી છે અને એમએસ યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપમાંથી કેમ બહાર નથી કાઢતા, હવે કોઈ હોદ્દા પર છે પણ નહીં અને સાંસદશ્રીએ પણ મેલ કર્યો છે, એટલે હવે તો જાગો। એટલે એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના સૌ હોદ્દેદારો જવાબ લેવા માટે આજરોજ આવેદનપત્ર આપવા માટે મહેન્દ્રસિંહ રાઠોડને આવેદનપત્ર આપ્યું। મહેન્દ્રસિંહે જણાવ્યું કે જ્યાં સુધી હકારાત્મક જવાબ નહીં મળે ત્યાં સુધી હેડ ઓફિસથી જઈશું નહીં। એમનો અવાજ ખૂબ ધીરો હતો, પણ 100% અમારી પાસે તો પૂર્ણ તથ્ય અને સત્ય સાથે બાતમી હતી અને જે છેલ્લા 5 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે એમએસ યુનિવર્સિટી પર ઇલીગલી શૈક્ષણિક માફિયાઓ કહેવાય, એજ્યુકેશન માફિયાઓએ કબજો મેળવ્યો હતો। કારણ કે 5 વર્ષથી જે નિર્ણય લેવાતા હતા અને જે પ્રમાણે પ્રાઇવેટ કોલેજોને સીધો લાભ મળતો હતો, જે પ્રમાણે એમએસ યુનિવર્સિટીની જગ્યા વેચાઈ ગઈ હતી આ મળતિયાઓ દ્વારા, જેની અંદર હાલના કોઈ ધારાસભ્ય એક સાંસદ પાટલા બાંધીને પાર્ટનર રહેતા હોય અને વીસી કશું જ બોલતો ના હોય, ત્યારે ગંભીરતા પ્રગટ થઈ હતી। અને જ્યારે છેલ્લા વર્ષથી જ્યારે આ પાપ માથે ચડ્યું છે અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન કોઈ પાઠક સાહેબ દ્વારા દાખલ કરવામાં આવે છે અને જ્યારે સુનાવણી બાકી હોય અને ધરપકડના ચક્ર ગતિમાન થઈ ગયા હોય અને આ ભાઈ એફિડેવિટ કરી અને જ્યારે એ પોતાનું રાજીનામું આપતા હોય અને ત્યાર પછી પણ આપણે એમએસ યુનિવર્સિટીનો વડોદરા સંસ્કારી જનોની પ્રોપર્ટી હાઈજેક કરીને બંગલામાં આપણા ગાયક પરિવાર જે ફેસિલિટી ના ભોગવતી હોય એ ફેસિલિટી ભોગવતા હોય અને એમએસ યુનિવર્સિટીનો સાહેબ હજુરિયાગીરીમાં લાગ્યો હોય, ત્યારે અમને 100% ખબર પડી ગઈ કે આપણું એજ્યુકેશન વડોદરા એમએસ યુનિવર્સિટી હાઈજેક કરવામાં આવી છે। માટે અમે અમારા સૌ અગ્રણીઓ મહાનુભાવો પોતાના ભાગના ફરજરૂપી આ એમએસ યુનિવર્સિટી આઝાદ કઈ રીતે કરાવી અને જ્યારે તમે એની પર 5 વર્ષ આટલો બધો ગોલ ફેરવીને ગયો હોય, કોઈ બાળક એક દિવસ ઇલીગલી હોસ્ટેલમાં રહ્યો હોય, તમે એની પર એફઆઈઆર ગુંજતા હોય, ત્યારે આ અસામાજિક તત્વ જેને બોગસ ડિગ્રીઓ કોઈ પણ જાતની લાયકાત વગર જ્યારે વીસી લઈને બેઠો હોય અને જ્યારે બાબા સાહેબ આંબેડકર જેવા, અબ્દુલ કલામ જેવા તારલાઓ જ્યારે અહીં ભણીને ગયા હોય અને તમે મગનું નામ મરી ના પાડતા હોય, ત્યારે અમારે એ જ ધ્યેય અને ઈરાદા સાથે આવ્યા હતા કે અમારે આ કસુબી કરીને વીસી વિરુદ્ધ એફઆઈઆર કરાવી અને તાત્કાલિક ધોરણે એમએસ યુનિવર્સિટીનો બંગલો ખાલી કરાવો। પણ અમે આવીને અમને 2 શબ્દમાં એમણે કીધું છે કે અમે તમારી અપેક્ષા અને તમારી લાગણી અમે સાંભળી છે અને હું તાત્કાલિક આમાં એક્શન લઉં છું, એ બાહેધરી અમને આપી છે। એટલે અમે હવે 48 કલાક રાહ જોઈશું। 48 કલાકમાં બંગલાનો કબજો નહીં, આના વિરુદ્ધ જો એફઆઈઆર બી નહીં થાય તો અમે અમારા ધારાધોરણ મુજબ મોટામાં મોટું આંદોલન કરીશું। એ માટે અમે આપ મીડિયાનો પણ આભાર પ્રગટ કરીએ છીએ કે આપ બી વડોદરાની શહેરના સંસ્કારી નગરોને હવે જગાડો, કારણ કે હવે દિવસ દૂર નથી, કારણ કે માંડવીનો ચોથો સ્તંભ આધાર તૂટવા માંડ્યો છે। આ એસ્ટ્રોલોજી પ્રમાણે વડોદરા શહેરની ખુલ્લી આપણને ચેતવણી છે, તો હવે ચેતો અને જાગો। રણોલીમાં નોકરી કરતા સારસાના યુવકની હત્યાના મામલે પાર્થ સુથાર આખા શરીરે માર માર્યાના નિશાન મળ્યા હત્યા થયાનું પુરવાર થયું। વિશ્વજીત નામના એક યુવકે મૃતકના સ્વજનને ફોન કરી એસએસસી બોલાવ્યા હતા। 29 વર્ષીય પાર્થ સુથારના મૃતદેહને જોઈ પરિવારજનો ચોંક્યા। ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। વિશ્વજીત વાઘેલા, પ્રજ્ઞેશ રાણા, રોનક ચૌહાણની ધરપકડ। રૂપિયાની લેતી દેતી તેમજ ગીરવે મૂકેલી કાર બાબતે તકરાર થતાં હત્યા કરાઈ। યુવકનું અપહરણ કર્યા બાદ અસહ્ય માર માર્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને અસહ્ય ત્રાસ આપ્યો હોવાનું પુરવાર થયું છે।
ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે રાત્રે વિશ્વજીત નામના ઈસમે એક ટેલિફોનિક વર્દીથી જાણ કરેલ કે ભાઈ મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ દીપકભાઈ સુથાર મારી ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યો અને એને હું 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવેલો છું અને ડૉક્ટરશ્રી એમને મૃત જાહેર કર્યું. આ વર્દી એમણે ખુદ લખાઈ અને પોલીસ જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ મૃત પાર્થ સુથારના શરીર ઉપર ઘણી બધી ઈજાઓ જોવા મળેલી અને તાત્કાલિક અસરથી પોલીસે આ વર્દી લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો. તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સ્થળ ઉપરથી નીકળી ગયેલ. ત્યારબાદ અમે એમના સગા સંબંધીઓને જાણ કરતાં સગા સંબંધીઓએ થોડી પ્રાથમિક હકીકત આપેલી કે આ વિશ્વજીત એનો મિત્ર જયદીપ સોલંકી એક દિવસ પહેલાં એમના ગોરવા મુકામે એમના કાકાના ત્યાં આવેલો અને એમના કઝિન બ્રધર એટલે મૃતકના કઝિન બ્રધર કે જે હાલ આ કામના ફરિયાદી છે આશીષ સુથાર એને મળેલા અને આ પાર્થ સુથાર પોતાની ગાડી લઈ ગયેલ છે અને ગાડી પાછી આપતો નથી અને એનો કોન્ટેક્ટ થતો નથી એમ કરીને આશીષ સુથારને કે તમારા ભાઈને ગમે તેમ કરીને મારી ગાડી પાછી અપાવજો નહીંતર જોવા જેવું થશે એ મુક્તબલી ધમકી આપેલી. એની માહિતી પોલીસે થોડી છણાવટ કરી. રાત્રિના શરીર સ્થિતિ મૃતકની જોતાં આ ખૂનનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જ પોલીસને જણાવેલો, જેથી પોલીસે આ એમના કઝિન બ્રધર કે જે બનાવથી થોડા વાકેફ હતા એમની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કર્યો. જુદી જુદી ટીમો પોલીસે બનાવી. એમાં પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અમારા એ ડિવિઝનની ટીમો જોડાઈ અને અમે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ અમારું બાતમીનું નેટવર્ક ઊભું કર્યું. તપાસ રાત્રિમાં અમે ખૂબ સારું એવું અમને માહિતી મળી કે વિશ્વજીત એક ચોક્કસ જગ્યાએ છે. વિશ્વજીતનો સંપર્ક કરતાં એ મળી આવ્યો. વિશ્વજીતની અમે પૂછપરછ કરી તો પહેલાં એણે પોલીસને સહકાર આપ્યો નહીં અને પોતે કંઈ જાણતો નથી એવી હકીકત જણાઈ. વધુ કડક પૂછપરછના અંતે એ પડી વાગ્યો અને એણે સત્ય હકીકત જણાવી કે પોતાની એક સ્વિફ્ટ કાર છે. એ સ્વિફ્ટ કાર એમણે 11 ફેબ્રુઆરીના રોજ આ કામના મરણ જનારને દિવસના 3000 લેખે ભાડે આપી. આ ભાડે આપી અને પછી 18 દિવસ જેવો સમય થઈ ગયો તેમ છતાંય ગાડી સ્વિફ્ટ કાર એણે પાછી નહોતી આપી અને આ સ્વિફ્ટ કાર એ શોધતો હતો અને ઇવન આ પાર્થને પણ શોધતો હતો. ન પાર્થ મળતો હતો કે ના સ્વિફ્ટ કાર મળતી હતી. એના કારણે પછી એણે વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે સ્વિફ્ટ કાર જે છે એ સાઠંબા મુકામે મરનાર પાર્થે કોઈ થર્ડ પાર્ટીને વેચી દીધેલ છે 2 લાખ રૂપિયા. એ માહિતી મળતા એણે એ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી મેળવેલી અને પાર્થને શોધતો હતો. આ દરમિયાન પાર્થની માહિતી મળતા પાર્થને બોલાયેલો અને પોતાની ઓફિસની અંદર આ બાબતે પૂછપરછ કરેલી કે ભાઈ તે ભાડાના દિવસના 3000 લેખે 50,000 ઉપરાંતના પૈસા થાય છે એ ન આપી અને તે મારી ગાડી પાછી વેચી દીધી. એ બાબતે ઝઘડો તકરાર એમની ઓફિસની અંદર થયો. એ ઓફિસ આપણી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પહેલા માળે કુન્સ એન્કલેવ કે જે આ કામનો આરોપી વિશ્વજીતની પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે એ જગ્યા ઉપર છે. ત્યાં એણે પોતાના અન્ય મિત્રો બોલાયા અને આ અંદર એને ખૂબ ઢોર માર માર્યો. એમાં એને લાકડી તેમજ પટ્ટાથી અને પોતાના શારીરિક બળથી એના પર હુમલો કર્યો. આ 5 જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા. એમાં મુખ્ય આરોપી વિશ્વજીતસિંહ કરણસિંહ વાઘેલા છે જે મોક્ષી ગામનો વતની છે, સાવલી તાલુકાનો. એની સાથે એમનો મિત્ર જયદીપ કનુભાઈ સોલંકી છે. એ જયદીપ કનુભાઈ સોલંકી અને એક બીજો અન્ય ઈસમ કે જે પોતે જ લાવ્યો હતો આ સોલંકી જયદીપ, એ પોલીસ પકડથી દૂર છે. એના પ્રયત્નો ચાલુ છે. એની સાથેના અન્ય 2 જે મિત્રો છે કે જે એમની આ ઓફિસમાં જ કામ કરતા હતા એવા પ્રજ્ઞેશ ઉર્ફે ભૈલુ બકુલભાઈ રાણા તેમજ રોનક મહેન્દ્રભાઈ ચૌહાણ, એ બંને
છાણી ગામના રહેવાસી છે. કુલે 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 2 આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. આ ગુનાનો મુખ્ય હેતુ જે વિશ્વજીતની પોતાની સ્વિફ્ટ કાર જે છે, જે ભાડે આપેલી 11 ફેબ્રુઆરીના રોજ અને 18 દિવસ પછી આ વિશ્વજીતે પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને ઇવન આ કાર બી અને થર્ડ પાર્ટીને વેચી મારી દીધી. એના કારણે એને ગુસ્સો આવીને પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપજાવ્યું છે. પોલીસે મરનારનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમમાં પણ ડૉક્ટરશ્રી સાથે ચર્ચા થઈ છે. એમાં એમને એક કરતાં બહુ ખૂબ વધારે ઇજાઓ શારીરિક થાના કારણે એનું મૃત્યુ થવાનું ડૉક્ટરશ્રીનું પ્રાથમિક તારણ છે. અને એકંદરે આ ગુનો એમની પૈસાની લેવડ દેવડનો છે અને આ 3 આરોપીઓની પોલીસે રાત્રિના જ ગણતરીના કલાકોમાં જ એની રાઉન્ડઅપ કરી દીધેલ છે અને હાલ ધરપકડ પણ કરેલ છે. વધુ પોલીસ તપાસ ચાલુ છે. હથિયારોમાં મેં આપને કીધું એમ હાલ આપણી પાસે જે આરોપીઓ છે 3, એમાં એમણે પોતાનો શારીરિક બળનો મહત્તમ ઉપયોગ કરેલો છે. કારણ કે એ સિવાય બી બીજા એમના બેલ્ટ, જે આપણે પેન્ટના ઉપર પહેરેલ જે બેલ્ટથી એને ખૂબ માર મારેલ છે અને એક લાકડીનો ઉપયોગ કરેલ છે. ઇન્ટરનલ ઇન્જરીઓ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે અને બાહ્યક ઈજાઓ થોડી દેખાય છે, પરંતુ શારીરિક પાછળના ભાગે, બરડાના ભાગે, શરીરના નીચેના ભાગે એમાં ઈજાઓ એક કરતાં વધુ હોવાના કારણે આ મૃત્યુ પામેલું છે. ગાડી જેને વેચી હતી એનો કોઈ પતો લાગ્યો છે? કારણ કે વગર કાગળી એને બી ગાડી ખરીદી. ગાડી એમને આપેલી છે, કાયદેસર વેચેલી નથી. આ તાત્કાલિક થોડા દિવસની વાત છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે અને એની બી પૂછપરછ થશે. હા, આમાં એવું છે, 11 ફેબ્રુઆરીએ એ ગાડી એની સ્વિફ્ટ દિવસના 3000 લેખે 24 કલાકના એ ભાડે લઈ ગયો હતો. આજે મૃત્યુ પામનાર ઈસમ છે એ. અને 18મા દિવસે આ મૂળ માલિક એટલે આ કામના આરોપી વિશ્વજીત વાઘેલાએ જેમ તેમ કરીને પોતાની સ્વિફ્ટ કાર પાછી મેળવી. તો એ દિવસે 18 દિવસ પ્રમાણે 54,000 થતા હતા. એ 54,000 બી એણે પરત આપ્યા નહોતા અને સાથોસાથ એણે ગાડી પાછી વેચીએ મારી હતી. તો એનું રિવેન્જ રાખીને આ ઘટનાનું પરિણામ બન્યું છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એમનો કોઈ ગુનાહિત રેકોર્ડ દેખાતો નથી. તેમ છતાં અમે વધુ તપાસીશું અને બીજી જગ્યાએ જ્યાં રહે છે અને અમારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી અમે તપાસ કરીશું બીજા કોઈ ગુનાહિત છે કે કેમ. ઓફિસની અંદર સીસીટીવી કેમેરા નથી, કોમ્પ્લેક્સની અંદર અમને મળી આવ્યા છે, એટલે એ અમે કાર્યવાહી કરી છે. એક કરતાં વધુ ઈજાઓ શારીરિક હોવાના કારણે ડૉક્ટરશ્રીએ જણાવ્યું છે કે એના શરીરની અંદર એક કરતાં વધુ ઈજાઓ. કોઈ કારણ સામે આપ્યું છે કે મુખ્ય આરોપી કે એ પોતે જ એ લોકો મારામારી કરી પછી એ પોતે જ ઘણા સંજોગોમાં આરોપીઓની એવી વર્તણૂક જાણવા મળતી હોય છે કે પોતે નિર્દોષ હોવા માટે ખોટી માહિતી આપતો હોય છે. આ એનો એક ભાગ છે. કેટલા કલાક સુધી મારવામાં આવે છે અને એ કેવી રીતે? લગભગ આ મૃતક જે અમને માહિતી મળી છે એ રીતે એ 12 વાગ્યાથી માંડી અને સાંજના સંભવિત 6, 6:30 સુધી. મારામારી કર્યા બાદ ક્યાં નાસી હતી અને ક્યાંથી પકડાયા છે? પોલીસે અમને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી એમને જુદી જુદી જગ્યાઓથી એમના જે વતન છે એના રોડ્સ ઉપરથી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હેન્ડઓવર કરેલા છે. એસએસજી હોસ્પિટલમાં કયા આરોપી દ્વારા ત્યાં આગળ મારવા પછી મૂકવામાં આવ્યું? એ મેં આપને કીધું, વિશ્વજીત પોતે જે વ્યક્તિ છે આરોપી, એ જ એમને ત્યાં લઈ ગયો. આજરોજ ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹53.24 કરોડના ખર્ચે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડીથી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બોર્ડગ્રેસ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹53.24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બોર્ડગ્રેસ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો છે, જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યા તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવામાં આવેલ આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગરસેવક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સવારે સ્વ જેજી માહુરકર ભૂતપૂર્વ મહામંત્રી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તથા ઉપપ્રમુખ NFIRના સ્મરણાર્થે T20 ક્રિકેટ મેચનું આયોજન રાખ્યું હતું અને જેનો શુભારંભ માનનીય ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા શ્રી જીતેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવ્યું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું. 1988માં શરૂઆત કરવામાં આવી હતી. 38મું વર્ષ છે. દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 6 માર્ચથી શરૂ થઈ હતી અને એપ્રિલના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી. वडोदरा क्रिकेट एकेडमी પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. आज यहाँ पे वडोदरा डिवीज़न में WRMS द्वारा क्रिकेट टूर्नामेंट आयोजित किया गया है. जैसे आप देख रहे हैं ये 38th ईयर है. 1988 में प्रथा शुरू हुई थी और ये हर साल ये टूर्नामेंट होता है जिसमें हमारे मंडल की सारी टीमें और बड़ौदा की जो क्रिकेट एकेडमी है वो भी करते हैं. तो आज 6 मार्च को शुरू होकर ये अप्रैल के पहले सप्ताह तक चल रहा है मैच. रोज़ यहाँ मैचेस होंगे 1 महीने के अंदर. तो बड़ौदा डिवीज़न में हम लोग स्पोर्ट्स को काम के साथ साथ बहुत प्रमोट करते हैं क्योंकि स्पोर्ट्स से एक तो फिटनेस आती है, टीम वर्क होता है और लोगों को एक अलग एक एवेन्यू भी मिलता है अपनी हॉबीज़ को परस्यू करने के लिए. तो इस चीज़ का आज शुभारंभ किया जा रहा है. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીની વરણી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ આજે તેનો અંત આવ્યો છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે. આ રીતે વડોદરામાં રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા શહેર ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરી હતી. સાંસદ, ધારાસભ્ય, મેયર, પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપી હાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. ડોક્ટર જયપ્રકાશ સોની MS યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી. નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું. વડોદરા મહાનગરમાં 2020માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું. એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોનીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગેલા. થોડા સમય પહેલા મારા બંને સાથીદારો કિશોરસિંહ અને સંજયભાઈએ બોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી. શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે, સેન્સ લેવા માટે આવ્યો હતો. અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. 65માંથી 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો. એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી. આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ. મેં નામ જાહેર કર્યું. બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની. MBA PhD થયા છે. નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને
જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં 31માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થવાની તૈયારીમાં છે. હું પણ બપોરે 4 વાગે છોટા ઉદેપુર પણ આ પ્રક્રિયા માટે જવાનો છું. આની સાથે જ આ પ્રક્રિયાના એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર 141 વિધાનસભા માટે અજીતભાઈ ગધીજ, સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ, આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા, રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડને પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવે છે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા. સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા. આની દરખાસ્ત બીજેમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી. ડોક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી. હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી. સંસદ સભ્ય ડોક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે. મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે, પાર્ટીના સૌ હોદ્દેદાર શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ લઈને બધા જ મુરબ્બીશ્રીઓનો એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને. હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય. વંદે માતરમ. ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ તે માટે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો સૂત્રને સાર્થક કરનાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના આંબરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો, જેમને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માંગે તેવી ભાવિકોએ માંગ કરી હતી. વાત કરવામાં આવે તો સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણીઓ દુભાવવાનું હીન કૃત્ય કરેલ હોય તેમજ આ બાદ સમાજમાં ઠેર ઠેર આ વિરોધ ઊભો થયો હોય અને આવી ટિપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માંગણી કરાઈ હતી. આજ દિવસ સુધી આવી કોઈ પણ કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવી નથી. અગાઉ પણ આવા બની બેઠેલા અને જ્ઞાનના અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હોય, જેથી ભવિષ્યમાં પણ આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈને લોકોને ગેરમાર્ગે ન દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય તેવા બફાટ ન કરે તે માટે અમારી આપ સાહેબને અરજ છે કે સરકારશ્રી મારફતે સુરતના આંબરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ લોહાણા મહાજનની લાગણી દુભાવતા તેમજ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા સહિતની કલમો
ઉમેરી ગુનો દાખલ કરાવવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નીલુભાઈ ગોંદિયા ઉપલેટા, જય જલારામ. અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણીવિલાસ કર્યો છે જલારામ બાપા વિશે, એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે. તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના, આ શબ્દ મેં ખોટા વાપર્યા છે. અને જલારામ બાપાને કોઈની એવી ઓલી વાત નહોતી. જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી. અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે. તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે. હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું, પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતાં પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે. જય જલારામ. ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાં ડભોઈમાં તરબૂચ અને સક્કરટેટીની હાટડીઓ લાગી. શિયાળાની ઋતુએ વિદાય લીધી છે અને તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉનાળાની ઋતુની પ્રારંભે ડભોઈ શહેર અને તાલુકાના અનેક સ્થળોએ તરબૂચ, સક્કરટેટી જેવા ફળોની હાટડીઓ મંડાઈ ચૂકી છે. ઉનાળાના અમૃત ફળ ગણાતા તરબૂચ અને સક્કરટેટી જેવા ફળોની બજારમાં માંગ વધી છે. નગરના અનેક વિસ્તારોમાં તરબૂચ અને સક્કરટેટી ફળોની હાટડીઓ પણ મંડાઈ છે. 10 થી 20 રૂપિયા કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચાઈ રહ્યા છે. ઉનાળાનું અમૃત ફળ એટલે તરબૂચ. ઉનાળાથી રાહત મળે તે માટે તરબૂચ મોટાભાગે લોકો આરોગતા હોય છે. જે દિવસે ને દિવસે હવે ગરમીનો પારો વધવાનો શરૂ થયો છે. તેવામાં ડભોઈના બજારોમાં તરબૂચ, સક્કરટેટીના વેચાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉનાળો શરૂ થતાં જ ડભોઈ નગર તાલુકામાં તરબૂચ અને સક્કરટેટીની હાટડીઓ મંડાઈ રહી છે. આ ફળો મોટાભાગે રેતાળ જમીનમાં થતા હોય છે. ડભોઈ નજીક ઓરસંગ નદીના પટમાં કેટલાક ખેડૂતો ઉત્પાદન પણ કરે છે. ગરમીથી રાહત મળી રહે તે માટે લોકો હવે તરબૂચ અને સક્કરટેટી જેવા ફળોનો ઉપયોગ વધારી રહ્યા છે. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. તરબૂચના જાત જાતના રંગ આવતા હોય છે અને જાત જાતની વેરાયટી આવતી હોય છે. એમાં આ તરબૂચ અમે લાલ કલરનું લાવ્યા છે અને દિવસે પીળા કલરનું પણ આવે છે. ને આ વર્ષ 10%ની બદલે 15% ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે. ને આ તરબૂચ લાવ્યા છે તેનો જો તાપમાનના કારણે ગળાકી બહાર નીકળતી નથી. એના લીધે ધંધામાં અસર પડે છે થોડો. ગઈ સાલ કરતાં આ વખતનું કેવું રહ્યું છે? ગઈ સાલ કરતાં થોડુંક આ વર્ષ ઓછું લાગે છે. ડિફરન્ટ તાપમાન કરતાં તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.